મિત્રો જેવું તમે જોયું આજે આપણે આપણા લકીને બહુ લાંબે પલે આજ જવું છે ચક્કર મારવા આજ તો જોઈ શકો છો. લકીને પણ રમવાનું મન છે, આપણે ભેગા ભેગા જતા આવી. જો આપણે ક્યાં જવાનું છે ખબર? જો આપણે ઓલ્લી સોસાયટી છે ને વાં ને એનાથી આગળથી આપણે આવ્યા અહીં બરાબર, ત્યાંથી છે આ રસ્તો આપણીને આ યુનિટી આખી છે તો યુનિટીનો બોર્ડ તમને દેખાય છે વાં છેટે સુધી ત્યાં સુધી આપણે હાલીને જવાનું છે મિત્રો. તો આપણે આગળ જો મળીશું આપણે લકીને લઈને જઈશું આપણે લકીને. તો ચાલો મિત્રો આપણે જઈ ચાલીને જતા આવી. તો કેમ છો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને જો તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન ઓલ કરજો, જેનાથી તમને મારા ન્યૂ વિડીયો આગળ મળતા રહે. તો મિત્રો આ જે જગ્યા મારી પાછળ તમે જોઈ શકો છો આવી રીતે કારખાના બની રહ્યા છે. જો અહીંયા કારખાનો બને છે, એનાથી આગળ પણ કારખાનું બનતું હતું. આ દરેડ અને જામનગર વિસ્તારમાં વધુ ભાગે કારખાના જ છે. ચાલો મિત્રો આપણે જઈએ છીએ આપણે જો આ મિત્રો આપણા ગયા છે, જો બધા ભાગીને જાય છે. તો મિત્રો આજે આપણે લકી પણ મૂળમાં બહુ લાગે છે, આપણે રખડતા હોય ભેગા ભેગા કઈ વાંધો. અને જોવા આજે આદર થયો છે બે એવું લાગે આજે વરસાદ દેવા માંડવાનો. જોઈ શકો તમે આદર થઈ ગયો લકી. તો જોઈ શકો છો મિત્રો તમે. તો ચાલો થોડેક આગળ જઈને આપણે પુલ પાસે મળીએ, ત્યાં સુધી જોતા રહો અમારો વિડીયો. તો જોઈ શકો છો મિત્રો આપણે યુનિટી પૂગી ગયા છે. તો આ ટાઈપનો અહીંયા છે, અહીંયા મિટિંગ હોલ છે. આ યુનિટીનો આખો મેન બંગલો છે. અહીંયાથી તમે ડિસ્કસ કરી શકો. જો તમારે અહીંયા ખુદનો ધંધો ચાલુ કરવો હોય અને પ્લોટ લેવો હોય તો તમે અહીંયા મકાન ના બનાવી શકો. અહીંયા ફક્ત કારખાના અને ફેક્ટરી એવું જ બનાવી શકો તમે. અને મિત્રો જો તમારે અહીંયા પ્લોટ લઈને તમારે કારખાનો ફેક્ટરી બનાવી હોય છે તો અહીંયા જામનગરના જમીનના ભાવ પ્રમાણે 1 વીઘા તમારે જમીન લેવી હોય તો તેનો 1 કરોડ રૂપિયો થાય. 1 કરોડ 1 વીઘાનો. અને રોડ ટચ જમીન બહુ સારી છે, ફળદ્રુપતાવાળી છે અહીંયા. તો મિત્રો કેમ છો, કેમ છે તબિયત પાણી તમારા બધાને? એકદમ સારું ને? તો જોઈ શકો આપણા સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિમાં ઉભાડી છે. તો જોઈ શકો આ યુનિટનું આ મકાન તો ના કહેવાય એને, મિટિંગ હોલ કહેવાય એને, કેમ કે અંદરથી જોયું જ છે અમે તો પહેલાં. આવી રીતનું છે મિત્રો અહીંયા. જો અહીંયા ઓલો પુલ છે બની ગયું, અને પહેલાં નહોતું તો અમે ગોકુલધામ સોસાયટી હતી ને એ એક જ પુલ હતું અમારે. તો ભવિષ્યમાં જો વરસાદ બહુ ફૂલ થાય તો અમારા આગળનું ગામ છે ચેલા, તો ત્યાંથી આ નદીના પાટિયા ખોલે ને તો અમારે ઓલું પુલ હતું ને માથે જ પાણી જતું અમારે. તો માથેથી પાણી જતું ને તો મેં 4-4, 5-5 દી સુધી કે એનાથી વધારે વધીને 10 દી સુધી વધીને 10 દી સુધી ત્યાં પુલ માથે જ પાણી જતું. અને અમારે દૂધ કે ચા ને ખાવા પીવાની લેવા જવાની તકલીફ થતી બહુ, એટલે આમ ત્યાં પડ્યા રહેતા. બહુ કમી થતી, આમ પાછળ ગયા તો ક્યાંય રસ્તો ના મળ્યો. અને પછી અહીંયા યુનિટી બની, અહીંયા યુનિટીનું નિર્માણ થયું. જો આ પુલ છે અહીંયા જો જ્યાં બહુ ઊંચાઈમાં. ભવિષ્યમાં જો કદાચ વાહને પુલમાં પાણી જાય ને આ પુલને નુકસાન ના થાય, અહીંયાથી અમે જઈ શકીએ. એમ બધે એ સારું થઈ ગયું છે, નહીં તો અમે એક ને એક જગ્યાએ 10-12 દી ફસાઈ રહેતા. જો અહીંયા તમે નદી આવે છે એનું આગળ ખોડિયારમાં મંદિર છે. ખોડિયારમાં મંદિર છે એ આખું ડૂબી જાય દેડમાં. ખોડિયારમાં મંદિર છે ને જો એને નદી પામ વચારે જ છે. જો નદી પૂર આવે ને તો ખોડિયારમાં મંદિર આખું ડૂબી જાય. પણ જો નદી આવે, નદી પાસે જાય ને તો અંદરની એક પણ વસ્તુ છે ને પલરી ના હોય ને એવી ને એવી જ રહીએ, અંદર કંઈ નુકસાન નથી થતું. હવે એવો તો શું ચમત્કાર હોય.
બાકી જોઈ લ્યો આ રીતનું છે અમારે અહીંયા. તો મિત્રો હવે જરીક આપણે પુલ માથે જઈએ, જોઈ શકો આ પુલની વચ્ચે વચ્ચે લાઇટ રાત થાય ને એટલે લાઇટ બરે આમાં સોલારવાળી ભાઈ. વચ્ચે વચ્ચેમાં લાઇટમાં વચ્ચે સોલાર ચોટેલું હે, જેનાથી રાતના ને લાઇટ થાય. દિવસની બધું ને એનર્જી અબ્ઝોર્બ કરી લઈએ અને પછી રાતના લાઇટ પડે. તો મિત્રો અહીંયા અમારા આવી નદી આવે આવી રીતનું છે અહીંયા. જો અહીંયા ખોડિયારમાં મંદિર દેખાય તમને, આખું ડૂબી જાય. જો અમારે લકીને બહાર જાઉં, એ ભૂત હલવાઈ જાય ત્યાં જાય તો તું તને કંઈ ખબર પડે? જો હજીયાના આમ જાઉં. જો મિત્રો તડકો આવી ગયો છે. જો અહીંયા નદી આવી હતી ને ફૂલ પહેલાં, તો અહીંયા આ બાવળાને ક્યાંથી ઉડીને આવ્યું ખબર નહીં કંઈ. જો તમને બીજી બાજુ બતાવું શું થયું હતું. ત્યાં પેલી નદી આવી હતી ને અમારે ત્યાં, અહીંયા જો આ પાર છે ને, જો અહીંયા તૂટી ગઈ નદી. એવી બહુ નદી આવી ગઈ. જો ને પાય તૂટી ગઈ, જો ને પાય તૂટી ગઈ. જો અહીંયા ઘેટા બકરા અને અહીંયા ભાઈબંધ લઈને આવ્યો છે. જો અહીંયા એટલું પ્રેશર પડ્યું અહીંયા પાણીનું, અહીંયા જો આ પાર હતી ને તૂટી ગઈ. જો આવી રીતનું હતું. એટલી પાર કંઈ ઊંડી હતી, લગભગ 6-7 ફૂટ જેટલી ઊંડી હતી. જો પાણી જાય છે અહીંયાથી. આમાં શેર ઓલો પુલ જેવી આગળ નીકળે ને, ઓલો પુલ આગળ છે ત્યાંથી આગળ જાય છે. એ પુલથી અમે જે પહેલાં ટ્રાય મારી હતી, આમ ફસાણ હતા ને ત્યાં મેં કહું હાલો જાય ત્યાંથી, પણ એ પુલે પણ ડૂબી ગયું હતું. એવું પાણી આવ્યું હતું. અને એ પુલનું આ નદી જરીકે આગળ જાય તો છે ને દરડ બાયપાસે નીકળે. તો જોઈ શકો મિત્રો, હવે સરદાર વલ્લભભાઈ પટેલ વિરાજમાન છે અહીંયા. અને આ બધી કારખાના છે. આ યુનિટી કહેવાય. અને બધા કારખાના બનતા હોય અહીંયા. તો એક નજર આમે મારી લ્યો તમે. એમ જો અહીંયા બધા ઉદ્યોગ જ છે. આખું જામનગરમાં છે ને, આખોમાં જામનગર સિટી છે ને એ દરિયા કિનારે પણ છે. અને 70-80% છે ને એમાં જામનગરમાં આખામાં ઉદ્યોગ છે. જામનગર આખામાં. અને જો ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલતું હતું ને, તો પહેલાં અટેક અમારે જામનગર ટાર્ગેટ બનાવે. કેમ કે જામનગરમાં છે ને સૌથી મોટી રિલાયન્સ કંપની છે. અને રિલાયન્સ કંપનીમાંથી જો પાકિસ્તાનવાળા એક બોમ્બ ફોડે ને તો આખું જામનગર પૂરું થઈ જાય. જામનગર છે ને આખું પૂરું. એટલે મિત્રો વારંવાર અહીંયા ડ્રોન ઉડતા, બ્લાસ્ટ થતા. જામનગર પહેલો ટાર્ગેટ બનાવતા પાકિસ્તાનવાળા. જેમ કે કચ્છ તેમને ઢુકડો પડતો, પણ જામનગર તેમ ટાર્ગેટ બનાવતા. એવું છે. હવે મિત્રો જોઈ શકો આમ જો તો એવું એક દેખાણ મને તમને આ દેખાય છે ભેંસ ડૂબી ગઈ પાણીમાં. ના હકીકત કામ છું, મરી ગઈ. મારું ધ્યાને નહોતું પડ્યું અહીંયા. હમણાં જેવું ખબર પડી ભેંસ મરી ગઈ. નદીમાં આવી હોય છે, બિચારી બાંધેલી હોય છે, કાં તો શું થયું હોય છે ખબર નહીં. બિચારી ડૂબી ગઈ, મરી ગઈ. 2 મિનિટ ધ્યાન કરી લઈએ ભેંસ માટે. એવી રીતનું હતું અહીંયા. બાકી જો નદી આવી હોય, આમાં કંઈ બહુ હોય નહીં, પણ આમાં માછલા બહુ આવે અહીંયા. કેવડા કેવડા વિતર તમને ખબર છે? અમે 4-4, 5-5 અને મચ્છવારોને અપાડવાનું સખત ના જ પાડી દીધી માછલીઓને. જોઈ તમે માછલી નીકળી હતી અહીંયા માથે. મૂછવાળી માછલી હતી, મૂછવાળી માછલી કેવડી મોટી હતી તમને ખબર છે? એ લકી ઓય હા ભાઈ સાહેબને શું તકલીફ છે? ત્યાં અંદર પડી ગઈ ને મરી જઈએ તું, કઈ ખબર પડે તને? હા જો આને વાહ અંદર જાઓ. જતા લકી મૂકી દઉં તને. જો તું અંદર જતો લે પૂછતે જેવું કાંઈ મિત્રો કંઈ ખબર પડતી નથી આને. બાકી જોવો તમે નદીમાં જો આને અંદર જાઉં. આને અંદર જાઉં લકી જોતો. ઓય અંદર જાઉં તારે
તો મિત્રો હવે અમે પણ ઘરે ઉપાડીએ. ચાલો મિત્રો, જય માતા. જો તમને આ વિડીયો અત્યાર સુધી જો તમે જોતા હો એ ટકી રહ્યા હો તો વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો, જેનાથી તમારા નવા વિડીયો અને શોર્ટ્સ તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે. તો જય માતાજી મિત્રો.